હેલો સ્ટુડન્ટ્સ, ટુડે ઇન સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણે યુનિટ 6ની અંદર રીડ 1ની અંદર પાર્ટ 1 પહેલાં જોઈ ગયા છે. આજે આપણે પાર્ટ 2ની અંદર આગળનું જે ચેપ્ટર બાકી છે આપણો યુનિટ તે જોઈશું. ઓકે, અહીંયા સુધી આપણે જોઈ તો નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, એટલે કે બીજાએ ના પાડી અને એને રિપ્લાય કર્યું એટલે કે પ્રત્યુત્તર આપ્યો, વિચિત્ર અવાજમાં એને પ્રત્યુત્તર આપ્યો. હવે ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ, એટલે કે આ પ્રત્યુત્તર સાંભળીને પેલો રીઢો લૂંટારો, એટલે કે ગ્રેટ રોબર રીઢો લૂંટારો લીન્ડ બેક, એટલે કે તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો. લીન બેક એટલે ઝૂકવું પાછળની સાઈડ. ઇન હી સીટ એન્ડ લાફ્ડ લો બટ, અને એ ધીમેથી હસ્યો પણ લાંબુ હસ્યો, લોંગ. નો હી ક્રાઇડ, એને ના એ મોઢેથી બોલ્યો, મોટેથી. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રીસ્ટ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ લિટલ ફુલિશ મેન. એને કહ્યું કે ના, તું ઘમંડી પાદરી, યુ પ્રાઉડ પ્રીસ્ટ એટલે તું ઘમંડી પાદરી, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, મને તે નહીં આપે, હે મૂર્ખ તું મને તે નહીં આપે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. આપે, હું તને કહું છું તું શું કામ મને નહીં આપે, કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ આર યુ શ્યોર, એ સ્મોલ પ્રિસ્ટ અચાનક રિપ્લાય કરે છે, આર યુ શ્યોર, શું? પેલો ઠીંગણો પાદરી, એ જે છે ઠીંગણો પાંદરી, એ થોથવાતા અવાજમાં બોલે છે કે શું ચોક્કસ છે તારી પાસે. ફ્લેમ્બ્યુ એલ્ડ વિથ ડિલાઇટ, ત્યારે ફ્લેમ્બ્યુ આનંદથી કિકિયારી પાડી બોલ્યો. ડિલાઇટ, ફ્લેમ્ડ વિથ ડિલાઇટ એટલે કે એલ્ડ વિથ ડિલાઇટ, કિકિયારી પાડીને બોલ્યો, માય ગુડનેસ, મારો માય ગુડનેસ એટલે કે પેલો એ ત્યારે બોલ્યો મારું નસીબ. યસ યુ ટર્નિપ એટલે કે બાઠિયા, પેલા ઠેંગણા બાઠિયા. યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર, હા હું તદ્દન સાચો જ છું. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, મારામાં એટલી બુદ્ધિ હતી કે જે હું સાચા ક્રૂઝની નકલ બનાવી શકું. Now, my friend, you have got the duplicate and I have got the jewels, an old trick. અને એને કહ્યું કે હે હવે મિત્ર, તારી પાસે નકલી છે અને મારી પાસે મોતી છે, અસલ મોતી છે, બહુ જ જૂની અને જાણીતી યુક્તિ છે, બરોબર. એન્ડ ઓલ્ડ ટ્રીક, બહુ જૂની અને જાણીતી યુક્તિ છે. ફાધર બ્રાઉન આ વેરી ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન આ ખૂબ જ જૂની યુક્તિ છે. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, હા ફાધર બ્રાઉન બોલ્યા, હા મેં તે પહેલા પણ સાંભળ્યું છે. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. પછી પેલા માસ્ટર ક્રિમિનલ લીન્ડ એટલે કે તે રીઢો ગુનેગાર ત્વરિત રસ દાખવતો પેલા ઠીંગણા ગબડિયા પાદરી પર ઝૂક્યો. લીન એટલે ઝૂકવું, બરાબર. યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્કડ, વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તે તેના વિશે સાંભળ્યું છે એમ તેણે પૂછ્યું, તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે, બોલ. વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ, ઓફ કોર્સ સેડ ધ લિટલ મેન સિમ્પલી. પેલા તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે એમ કીધું તો અલબત્ત, વેલ એટલે કે અલબત્ત,
મારે તેનું નામ નથી આપવું, પણ પેલા માણસે સહજતાથી કહ્યું. He was a person who had come for confession. You know. તું જાણે છે કે તે વ્યક્તિ કબૂલાત કરવા માટે આવી હતી, કન્ફેશન કરવા માટે આવી હતી. He had lived prosperously for about 20 years entirely on duplicate brown for confession. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. ઓકે. માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ. આ તો થઈ ગયું બરોબર. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ જીવ્યો અને એન્ડ સો યુ સી ધેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને તેથી તું સમજ, આ રીતે મેં તારા ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. એટલે કે કહે છે કે અલબત્ત મારે તેનું નામ નથી આપવું, પણ પેલા માણસે સહજતાથી કહ્યું કે તે વ્યક્તિ કબૂલાત કન્ફેશન કરવા માટે આવી હતી પેલા કન્ફેશન બોક્સની અંદર ત્યાં ચર્ચમાં. તારી જાણ માટે તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ કરન્સી પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો હતો. નકલી કરન્સી પર સમૃદ્ધિથી જીવ્યો હતો, બરાબર. અને તેથી તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું અને એ રીતે મેં તારી પર શંકા કરી છે એમ કહે છે, બરાબર. બિગન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? હવે એ કહે છે કે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. લૂંટારાએ કરાડાકીથી પુનરાવર્તન કર્યું. તારી એક હિંમત કે તું મારા પર શંકા કરે, માત્ર એ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો એટલા માટે તું મારી પર શંકા કરે, તારી એટલી હિંમત છે. No, no, said Brown, as if he was sorry. ફાધર બ્રાઉને કહ્યું કે ના ના, જાણે કે તે સારી ફીલ કરતા હોય એમ કહ્યું કે ના ના, જાણે કે દિલગીરી હોય તેમ બ્રાઉને કહ્યું. You see, I suspected you when we first met. તું જો, એટલે કે તું સમજ, જ્યારે આપણે પહેલા મળ્યા ત્યારે મને તારા ઉપર શંકા થઈ હતી. It's that little buzz of the sleeve. અને પહેલા મળે ત્યારે તારી ઉપર મને શંકા ગઈ હતી અને ઇટ વોઝ લિટલ, એટલે કે તારી બાઈ થોડીક ફૂલેલી હતી. લિટલ બલ્ઝ એટલે ફૂલેલી અને થોડીક લિટલ, બરોબર. ત્યારે તારી બાઈ થોડીક ફૂલેલી હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. અને હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જોડેલા બાજુબંધ પહેરે છે. ખીલીઓ જડેલા ખીલીઓથી જડેલા હોય ને એવા બાજુબંધ આ લોકો, આવા ટાઈપના લોકો પહેરે છે. એ એમને ફાધર બ્લેમ્બ્યુને ખબર હતી. એટલે હા. હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બ્યુ, ડીડ યુ ઇવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ? દુનિયામાં આવું ક્યારે હોય? ફ્લેમ્બો બોલી ઉઠ્યો. તે કદાપી ખીલીઓ જડેલા બાજુબંધ વિશે સાંભળ્યું છે? Oh, once little flock, you know, said Father Brown. પેલો ફ્લેમ્બ્યુ કોણ છે? ઠીંગણો ચોર. અને ફાધર બ્રાઉન જેને આ કહી રહ્યા છે બધું. તો ફાધર બ્રાઉને કહ્યું કે ઓ વન્સ લિટલ ફ્લોક, યુ નો, સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કહ્યું કે અરે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે? ફાધર બ્રાઉન ભાવ રહિત બોલ્યા. રેધર બ્લેન્કલી, એટલે કે ભાવ રહિત બોલ્યા. વેન આઈ સર્ડ ઇન હર્ટલ પોલ,
There were 3 of them with spiked bracelet. As I suspected you from the first. Don't you see? એટલે કે ફાધર બ્રાઉને ત્યારે ભાવરહિતમાં બોલ્યા કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણ આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા. તેથી જેવી મેં તારા પર શરૂઆતથી જ શંકા કરવી શરૂ કરી. તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભાગે ક્રૂઝ સલામત રહે તેની ખાતરી રાખી હતી. મેં કોઈ પણ ભોગે આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રૂઝ શુડ ગો સેફ એની હાઉ. મેં ક્રૂઝ કોઈ પણ ભોગે સલામત રહે તેની ખાતરી રાખી હતી. આઈ વોચડ યુ. મેં તારી પર ધ્યાન રાખ્યું. એટલે આઈ વોચડ યુ એટલે તને ખબર છે હું તારી નિરીક્ષણ કરતો હતો. યુ નો. સો એટ લાસ્ટ આઈ શો યુ ચેન્જ ધ પાર્સલ. અને તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. ધેન ડોન્ટ યુ સી. અને હું તારું નિરીક્ષણ કરતો હતો તેથી છેલ્લા મેં તારું પાર્સલ પછી તે જોયું નહીં કે આઈ ચેન્જડ ધેમ બેક અગેન કે મેં તેને ફરીથી પાછું બદલી નાખ્યું હતું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને પછી મેં જમણી બાજુનું પાછળ છોડી દીધું. પાર્સલ ફરીથી પાછું છોડી દીધું હતું. બરાબર. Well, it was like this, said the little priest, speaking in the same casual way. I went back to that sweet shop and left the original parcel with the cross there. હવે વેલ એટલે કે સારું વારું તે પાછળ છોડી દીધું. હા વિદ્યાર્થી મિત્રો, આ એક બાકી રહી ગઈ હતી. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બ્યુ, એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. લેફ્ટ બિહાઇન્ડ એટલે એ કહે છે કે પાછળ છોડી દીધું. ફ્લેમ્બ્યુએ પુનરાવર્તન કર્યું અને પહેલા વહેલા તેના જે વિજયી રણકો ચાલ્યો ગયો. જે વિજયનો એનો રણકો હતો ને અવાજમાં, એ પહેલા વહેલા જે એનો ટોન હતો તે ચાલ્યો ગયો. ટોન એટલે કે રણકો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હા તે વારું તે આમ બન્યું. સેડ ધ લિટલ પ્રીસ્ટ. પેલા નાના પાદરીએ સહજતાથી ઠીંગણા પાદરીએ કહ્યું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે એટલે કે સહજતાથી પેલા પાદરીએ કહ્યું. I went back to the sweet shop and left the original parcel with the cross there. મેં હું મીઠાઈની દુકાને પરત ગયો અને ક્રૂસવાળું મૂળ પાર્સલ ત્યાં મૂકી આવ્યો. I asked the lady to mail it to my friend in Western Minister when she found it. એટલે કે મેં લેડીને કહ્યું હતું ત્યાંની I asked okay. Then I asked the lady to mail it to my friend in Western Minister when she found it. અને પછી સન્નારીને હાથ લાગે ત્યારે મેં તે પાર્સલ વેસ્ટ મિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું હતું. ધેન હી એડેડ રેધર સેડલી. પછી એને દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું. આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. એને હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને પણ જાણવા મળ્યું હતું. He used to eat with handbags. He stole it a railway station. એટલે કે
રેલવે સ્ટેશન પર પરથી ચોરેલી હેન્ડબેગ આમ જ કરતો હતો. એને પછી જણાયું કે તે રેલવે સ્ટેશન પાસેથી હેન્ડબેગનું આમ જ મતલબ હેન્ડબેગનું પણ આમ જ કરતો હતો, આ રીતે ચોરતો હતો. બટ હી ઇઝ ઇન મોનેસ્ટ્રી નાવ. પણ એ હવે પણ અત્યારે તે એક મઠમાં રહે છે. મોનેસ્ટરી એટલે મઠ, જ્યાં સાધુ સંતો રહેતા હોય ત્યાં. તો હવે તે એક મઠમાં રહે છે. હી એડેડ, રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. એને ફરીથી એનું માથું હલાવતા કહ્યું, જાણે કે તે દુઃખની લાગણી વ્યક્ત, દિલગીરી હોય તેમ માથું હલાવતા તેણે કહ્યું, વી કાન્ટ હેલ્પ being priest. People come and tell us them these things. એટલે કે એને માથું હલાવતા જાણે કે દિલગીરી વ્યક્ત કરતો હોય એ રીતે કહ્યું કે ઉમેર્યું, આપણે પાદરી છીએ, તે મટી જવાના નથી. લોકો આવીને અહીં બાબતો અમને જણાવે છે, આપણને અહીંયા આવીને આપણને બાબતો લોકો જણાવે છે. Flamby tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. પછી ફ્લેમ્બીએ તેના અંદરના ગજવામાંથી એક બદામી રંગના કાગળ, બ્રાઉન પેપર એટલે કે બદામી કાગળની કરન્સીની નોટ કાઢી અને તેના ટુકડા કરી નાખ્યા. કરન્સીની નોટ હતી બદામી કલરની, એને કાઢીને ટુકડા કરી નાખ્યા. There was nothing but paper and sticks of lead inside it. આ કંઈ નથી પણ માત્ર ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું નહોતું. He sprang to his feet and cried. તે કૂદ્યો. He sprang his feet એટલે કે તે કૂદ્યો, એના પગ પર કૂદ્યો અને બરાડી ઉઠ્યો. એટલે કે ક્રાઇડ એટલે કે જોશથી બરાડી ઉઠે ને, બૂમ પાડી ઉઠે, એમ એને બૂમ પાડી ઉઠ્યો. I don't believe you. I don't believe a fool like you couldn't manage all that. I don't believe you. એટલે કે I don't believe you. I don't believe fool like you couldn't manage all that. હું તારી વાત માનતો નથી. તારા જેવા મૂર્ખ આવી ચાલાકી કરી શકે એ હું માનતો નથી. You have still got the cross and you don't give it up. I will take it by force. માનતો નથી, બરાબર. અત્યારે પણ તારી પાસે ક્રૂસ છે જ, અને જો તું આપી નહીં દે તો હું તે બળજબરીથી આંચકી લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉને સિમ્પલી કહ્યું કે નો. ઓકે, નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. હવે ના, ફાધર બ્રાઉને સજતાથી કહ્યું અને ઊભા પણ થઈ ગયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. એમને કહ્યું કે તું ફોર્સ એટલે બળજબરીથી મારી પાસેથી છીનવી શકીશ નહીં. તો બળજબરીથી આંચકી લઈશ નહીં. Because I really haven't still got it. And secondly, because we are not alone. આંચકી નહીં શકે, પહેલાં તો એ હજુ મારી પાસે છે નહીં, અને બીજું કે આપણે એકલા નથી અહીંયા. એ કહે છે કે આપણે એકલા અહીંયા નથી. ફ્લેમ્બી સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બી અચાનક જ એકાએક ઊભો રહી ગયો. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. એમને પછી કહ્યું કે પેલા ઝાડની પાછળ આંગળી ચીંધતા ફાધર બ્રાઉને કહ્યું કે પેલા બે પડછંડ પોલીસમેન, સ્ટ્રોંગ પોલીસમેન, પડછંડ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એટલે કે મહાન ગુના શોધવાવાળા મોજૂદ છે. હાઉ ડીડ they come here? Do you ask? I brought them, of course. તું પૂછીશ
કે તે અહીં કેવી રીતે આવ્યા? હું તેમને લાવ્યો. અલબત્ત મેં તે કેવી રીતે કર્યું? શા માટે? How did I do? Why? શા માટે? Why? I will tell you. If you like. Lord bless you. We have to know 20 such things when we work among the criminal classes. એટલે કે હું તેમને લાવ્યો. અલબત્ત મેં તે કેવી રીતે કર્યું? શા માટે? વાય એટલે શા માટે? તને ઠીક લાગે તો જણાવું. ખુદા ખેર કરે. અમારો જ્યારે ગુનેગારોને સાથે પનારો પડ્યો હોય તો આવી વીર બાબતો જણાવવી પડે છે. બરોબર. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર આ થીફ. એટલે કે કહે છે કે હું હજી એટલો શ્યોર નથી કે આઈ વોઝન્ટ શ્યોર, મને ખબર નહોતી કે તું ચોર છે, ત્યારે એટલું શ્યોર નહીં હતો. સો આઈ જસ્ટ teached you to see if anything would make you show yourself. અને તેથી હું એ જોવા તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે કોઈ પણ રીતે ખુલાસો પાડે છે કે નહીં. A man generously makes a small scene if he find salt in his coffee. માણસ જ્યારે દાળમાં કાળું લાગે તો સામાન્ય રીતે તે મોટો દેખાડો કરતો નથી. એટલે કે એને if he doesn't, he has some reason for keeping quiet. અને તેવું કંઈ ન લાગે તો તે બોલવામાં 9 ગુણ છે. I changed the salt in sugar. I changed salt in sugar. એટલે કે મેં સોલ્ટને સુગરમાં બદલી નાખી. સુગરની જગ્યાએ સોલ્ટ મૂકી દીધું હતું. મેં સોલ્ટની જગ્યાએ સુગરની જગ્યાએ સોલ્ટ કરી દીધું. એન્ડ યુ કીપ ક્વાઇટ. પણ તું બંધ રહ્યો. A man generally object if his bill is 3 times too big. અને સામાન્ય રીતે તેનું બિલ 3 ગણું વધારે મોટું હોય તો તે આ બદલાતા વાંધો ઉઠાવે છે. તરત જ બોલે કે આટલું મોટું બિલ કેમ મારું 3 ગણું. If you pays, he has a motive for passing unnoticed. I increased your bill and you paid it. સામાન્ય રીતે ઓબ્જેક્ટ ઉઠાવે છે, પણ આટલું 3 ગણું બિલ જોઈએ તો જો તે ધ્યાન દીધા વગરનું ચૂકવી દીધું, તેના પર ધ્યાન પણ નહીં દીધું અને તે 3 ગણું બિલ હતું તો પણ તે ચૂકવી દીધું, તો તેની પાછળ કોઈ ઈરાદો જરૂર હોવાનો. મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી પણ દીધું. The world seemed waiting for Flambeau to help like a tiger. એટલે કે વર્લ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બિયો. બધાને એમ હતું કે ફ્લેમ્બિયો વાયની જેમ ઉછળશે. આ પરિસ્થિતિમાં ફ્લેમ્બિયો વાઘની જેમ ઉછળશે, ટાઈગરની જેમ. બટ હી વોઝ હેલ્ડ બેક અપ બાય સ્પેલ. પણ જાણે જાદુ થયો હોય તેમ એ સ્થિર ઊભો રહ્યો. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. જ્યાં અમે દરેક જગ્યા પર અમે જયા ત્યાં આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક એબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. જે જગ્યા પર અમે નહીં, બટ હી વુડ હેલ્ડ બેક બાય ધ સ્પેલ બટ સ્ટૂન્ડ વિથ અટર ક્યુરિયસલી. પણ જાણે જાદુ થયો હોય તેમ તે સ્થિર ઊભો રહ્યો. વર્ડ્સ સ્પીલ્ડ આઉટ હિઝ માઉથ. તે કુતૂહલથી આ સોય મૃદ્ધ થઈને એકદમ પેલો મુગ્ધ થઈ ગયો અને મૃગ્ધ એ રીતે બોલ્યા વગર મૂઢ થઈ ગયો ચૂક્યો હતો. આઈ વુડ રેધર ડાય ધેન બી ટ્રીક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ.
તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે હું બાઢિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું પસંદ કરીશ. Well, I went to Father Brown as you wouldn't leave any tricks for the police. એટલે કે વારું ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું, જેવી રીતે હું પોલીસ પાસે પગેરું નિશાની છોડતો નથી. Of course, somebody at every place we went to, I would something that people would talk about for the rest of the day. I didn't much harm. I scratched the wall, split apple, a broken window, but I saved the cruise. It is a Western minister now. એટલે કે વારું ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું કે જેવી રીતે પોલીસ માટે કોઈ પગેરું નિશાની છોડતો નથી તો કંઈક કરવું પડે ને. અમે દરેક સ્થળે જ્યાં પણ ગયા ત્યાં છીએ ત્યાં મેં એક એવું કશુંક તો જરૂર કર્યું જ છે જેની વાતો લોકો જે તે દિવસને શેષ ભાગમાં કર્યા જ કરે છે. મેં વધારે કંઈ નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી, થોડાક સફરજન ઊંધા વાળ્યા અને એક બારી તોડી નાખી, પરંતુ મેં ક્રૂસ બચાવી લીધો. તે અત્યાર સુધીમાં તો વેસ્ટમિનિસ્ટર પહોંચી ચૂક્યો છે. એક જ મિનિટ, લાસ્ટ જ છે. How do you know these criminal tricks? Cried Flambeau. Hands free થોડી વાર. ફ્લેમ્બેએ વળી પૂછ્યું, તમે આ બધી ગુનેગારી ચાલાકીઓ કેવી રીતે જાણો છો? The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. એટલે કે પ્રતિસ્પર્ધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાઈ. Oh, by being a foolish priest, I suppose, he said. Don't you realize that a man who simply hears man's real sin is likely to be aware of all human evil? Also, another part of my trade to made me sure you weren't a priest. એટલે કે અરે ભાઈ, હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને તેણે કહ્યું, તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય કન્ફેશનની અંદર તે તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય? અને એથી વધીને મારા વ્યવસાયમાં બીજા પાસાએ મને ખાતરી કરી આપી કે તું પાદરી હતો જ નહીં. વોટ આસ્ક્ડ ધ સ્ટ્યુન્ડ થીફ. ત્યારે શું હતપ્રદ થઈ ગયેલા ગુનેગારે પૂછ્યું. યુ એટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી. એટલે કે તર્ક પર તે હુમલો કર્યો. ફાધર બ્રાઉને કહ્યું, ખોટી પદ્ધતિ છે એ. એન્ડ એઝ આ ટર્ન અવે to collect his things, the three policemen came out from under the tree. Flambeau was an artist and a sportsman. He stepped back and gladly bowed down to Valentine. અને જેવો તે પોતાના ચીજવસ્તુઓ લેવા ફર્યો કે તરત જ ઝાડ નીચે 3 પોલીસવાળા બહાર આવ્યા. ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો. તે ગર્વભેર ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટિનને માથું ઝુકાવી માન આપ્યું. Do not bow to me, my man, said Valentine with her silver clearness. Let us both bow to our master. ભાઈ મારા, કાચ જેવી સ્પષ્ટતા સાથે વેલેન્ટિને કહ્યું કે મને વંદન નહીં કર, આવ આપણે બંને આપણા માલિક ઈસુને વંદન કરીએ. અહીંયા આ લેસન કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લેજો અને સાથે હું ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ વગેરે મોકલી આપું છું. ઓકે, સ્ટીલ ધેન બાય.